લાકડીયા ગઠિયા ખાવાનું તો કૃષ્ણ ભગવાને કહું છું. તારે ખાવો હોય તો આરે ઝાડુનો દંડો હાલ બેહી જા. ના ના ઓ રીટાબેન મારે નથી ખાવો. ઝાડુ મારી મારીને કેડું ભાંગી ગઈ લાગે તમારી. હાતે મુઈ જલપા આવે ચા હાજી હતી જોને કેડું હાવ ફાટી ગયું છે નકમી થઈ ગયું. આ તો ભૂતળી બેનને કહેવાય ને તમે કેમ ઝાડુ મારો છો? જલપા બેન એમાં એવું છે કે ભૂતળી કામથી બારે ગઈ છે. રીટાબેન તમને તમારી ભૂતળી બહુ છેતરી ગઈ. કા એમ કેમ છેતરી ગઈ? ઓય જોઈ આવો તમે ઓટે ઈ ને ગોગડી બે બેઠા બેઠા વાતન વડા બનાવે છે રે. હું ત્યાંથી ગાલી આવું સોરી. કામ શું હોય નકરી વાતો કરવી છે. ના ના જલપાબેન તમને કક જોવામાં ભૂલચૂક થઈ ગઈ હશે. બાકી ભૂતળી છે ને કામથી બારે ગઈ છે. અને ગોગડી તો હોય જ નહીં. એમ તો તાવ આવે છે. હમણાં દવાખાને ભરતી નથી કરી. હવે તો રીટાબેન તમે હાવે હાવ છેતરાઈ ગયા. ગોગડી બોગડીને કોઈને તાવ નથી આવ્યો. ઘોડા જેવા ફરેરા હંધાય. એવું છે? તીએ તમે તો છેતરાઈ ગયા. તમને તો તમારી વહુએ છેતરી નાખી. સેફટી મને કે કામ છે ને અત્યારે ભાગી ગઈ. એ મુઈ જલપા મારે તો સેન ઝાડુ મારીને મારી કેળું ભાંગી ગઈ. આ ભૂતળી વહુને મહારાણી બનાવીને રાખી મૂકવાની હોય તો રાખી મૂકો. તે તમારી તો કેળું ભાંગવાની જ છે. રાખી શું મૂકે સે જેવી ભાટકું. હાવ સાચી વાત હો રીટાબેન તમારી ભાટકું જ છે તમારી ભૂતળી વહુ તો. હમણાં એક દી મેં છે ને પાણીપુરી લારીએ જોઈતી ઊભી ઊભી પાણીપુરી ખાતી હતી ને ગોગડી બે. ના ના જલપાબેન દીદી તો ગઈ જશે. મને કીધું તું મારે પાણીપુરી ખાવી છે. રોજ એવા બાના ના બનાવે કાંઈ. ભાટકુનું તો કાંઈ નક્કી નહીં. રોજ બાના એ બનાવે. આજ તો વારો છે ભૂતળીનો. મારા ભેગે જગડપટ્ટી જગડતી હતી ને હમણાં એક દી. ભૂતળીને તો મારા ભેગે વઢવાનો બહુ શોખ થતો તો વઢી લીધું ને. હવે તું વઢ ખાજે તાર હાહુની. ઘી તો નાખી જ દીધું છે. હવે દિવાળી થાય ને એટલી વાર છે. જીએ જોઈ ત્યાં વઢવા જ પૂંગી આવે. વઢવા જ પૂંગી આવે જગડપટ્ટી. ભૂતળી તો કેવી છે કોણ જાણે. પાછા પાડોશી એવા ધક્યા ભૂતળી જેવા. ભગવાન કાંક તો હારે પાડોશી દેવાતા આવા ઝગડપટ્ટા દીધા છે. આ ભૂતળી એમ રોજ રોજ મને કે અહીંયા જાઉં છે અહીંયા જાઉં છે તો ખોટો જ બોલતી હશે ને. સાચી જ વાત છે. સેજ ભાટકું રે ભાટકતી જોય જીએ જોઈ તીએ. નકવરી રોજ શું તારે કામ હોય ભાટકું. તું ઘરે આવ એટલે તારી ખબર પાડું. સેફટી ગોગડી તને એક વાત કહું. હાલને આપણે અંતાક્ષરી રમીએ. નંગ જેવી ભૂતળી આમ છે ને રસ્તામાં આપણે બેઠા હોય ને તે અંતાક્ષરી ન રમાય. ગીત ગાતા ભૂંડા લાગી. હા વળી ગીત ગાતા ભૂંડા લાગી. તને આવા ટૂંકા ટૂંકા લુગડા પહેરતા ભૂંડી નથી લાગતી? તે તું એ પહેરને નંગ જેવી. તને હું ના પાડું છું કે આવા ટૂંકા લુગડા નહીં પહેરવાના. તું ના નથી પાડતી ગોગડી. આ તમારા સંસ્કાર એવા છે કે હું છે ને આવા ટૂંકા લુગડા પહેરું જ નહીં. બાકી મને તો સૂટ જ છે ટૂંકા લુગડા પહેરવાની. જાને હવે ખોટારી એમ કેમ તાર હાહુ જીભડારી તને પહેરવા જ નથી દેતી. ગોગડી જરીક હરવી રે. મારે પહેરવો હોય ને ગોગડી તો મને સૂટ જ છે. મને કોઈએ ના નથી પાડી. મારે હાહુ ના કે તે ભલે ને કે મારે કઈ માનવાનું ના હોય કઈ એનું. ઈ તો કરે રે એનું. હા બ્રે કોણ જાને હવે ખોટારી ઈ બોલશે તીએ તો મોઢામાં એક શબ્દ બારો નીકાઢે. તીએ કેમ ખોટું બોલી બોલીને આવે છે. ગોગડી હવે તું મને મારી જેડલ નથી લાગતી હો. ગોગડી તું હમણાં છે ને બહુ બડાઈ કરે છે. તારી હાહુ આવા દે એટલે તને હંધુય ખબર પડી જશે શું હોય ને શું ન હોય. હોશિયારી બહુ મારે છે ને. તે તું એ માર ને. હું તને ના પાડું છું અને હું મારું છું તો મારા પૈસાની હોશિયારી મારું. હું તારા પૈસાની મારું? ના ગોગડી તું મારા પૈસાની હોશિયારી નથી મારતી. તું મારા પૈસાની છે ને પાણીપુરી ખાઈ જાય. એ ભૂખડી બારા મેં તારામાંથી 2 પૂરી શું ખાધીને તારી પાણીપુરી ઓછી થઈ ગઈ હે ચૂડેલ. ગોગડી હવે છે ને તું હંધુય ભૂલી જા. હવે આપણે પાકી જડલું કેવી હોય અહીંયા જેવી વાતું કરી હાલ. તારું મગજ સટકી ગયું લાગે ભૂતડી. મારું મગજ તો નથી સટક્યું ગોગડી પણ આ તારું છે ને સ્કર્ટ મસ્તન છે હો. હા તે ઈ તો હારું જ હોય ને. ઓનલાઈન મંગાવ્યું છે. તારે લેવું હોય લઈ લેજો. તને લિંક મૂકીશ. ના રે ના ગોગડી હું છે ને આવા ટૂંકા લુગડા નથી પહેરતી. હું લાંબા જ લુગડા પહેરું. આ તે લાંબાની મૂકીશ પણ હું છે ના પાડું હું તને. ગોગડી મારા હાહુનો ફોન આવ્યો. હાલો મમ્મીજી. ઓ ભાટકો વહુ ક્યાં છો તમે? મમ્મીજી હું ગોગડીને ત્યાં આવી હતી હમણાં જ પૂંગી. આટલી વાર તો ગોગડી હાટુ પાણીપુરી લેવા ગઈ આવીશ ને. મમ્મીજી બીમાર હોય તો પાણીપુરી શું લઈ જાય? એપલ જ લઈ જવાય ને. તે એપલ લઈને આવી. હારું લે તને એટલું તો ખબર પડે હે કે બીમાર હોય ને તે પાણીપુરી લઈને ન જવાય ને એપલ લઈને જવાય. થેન્ક યુ. શું કહે ભૂતળી તારા આવું શું કહેરા?
કોણ જાણે ગોગડિયા જલપાબેન આયા હતા ને હમણાં કહી દીધું લાગે ભોકી દીધું હશે એણે તો પૂછતો જલપાબેન મળ્યા હતા મમ્મીજી તમારો અવાજ કેમ નથી આવતો કાલી મલકની તને મારો અવાજ ક્યાંથી આવે તો ખુસર પુસર કરે હે રીતે મમ્મીજી હું તમને પછી ફોન કરું હો ગોગડીની તબિયત ઘણી ખરાબ થઈ ગઈ એનથી ને ઘણી થવાની છે ગોગડીની તબિયત તો ઊભી રહે તું ગોગડી આજે તમારી હાહુ છે ને મારો જીવ લઈ લેશે કા હું થયું ભૂતડી કોણ જાણે ગોગડી જલપાબેને મારા હાહુને 100 પાઠ ભણાયા હાલ ગોગડી ભલે ઓ જય શ્રી કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરજે કે મારી હાહુ છે ને મારા ઉપર પ્રેમ વરહાવે આ ક્રોધ ન વરહાવે એટલે ઘણું હમણાં મારી હાહુ પૂંગી આવશે મારા ઉપર ક્રોધ વરહાવા દેખાતા નથી ને એટલી જ વાર છે એવા ધોળીને આવશે ને બાજવા તો હું તો આ ધાબરીથી બહાર જ નહીં નીકળું એ ભૂતડી ચાલશો હે ભગવાન હે કૃષ્ણ કનૈયા મને મારી હાહુથી બચાવી લેજો એ ભૂતડી હા મમ્મીજી આવતા વેત હોઈ જવાનું કા કઈ કામ જ નહીં કરવાનું નીકળ બારી હું નહીં આવું મુહૂર્ત જોવરાવાનો છે આહા તમન વટસો હું નહીં આવું સાની મની આવને બારી વઢો હોવારી ચાગલાઈ કરે છે પેલા ઈ કે તમન વટસો કા તારો વઢવાનો વીમો ઉતરાવલ છે મને બીક લાગે મમ્મીજી તમન વઢો ને તો નહીં વઢો હાલ બારે આવ કસમ ખાવ હાલો કે નહીં વઢો તારા કસમ બસ હા મારા નહીં તમારા ખાવ હું મરી જાઉં તો તમારે શું ઉપાધી સાની મની બારી આવને ચાગલાઈ કરે છે રહી કેરવાની હાલ ફટો મારી નાખ મેં તો જાડુ મારીને મારી તો કેડું ભાંગી ગઈ ખોટો બોલીને જાય ગોગડી ભેગે પાણીપુરી ખાવા કા જલપાબેન કેતા તમને મમ્મીજી તમારે જલપાબેનની બધી વાતો માની ન લેવાય જલપાબેન આગ લગાવે અને તમે એમાં ઘી રેડો મને હું સમજાવે હેરી મેં તારા અહીંયા ઘણી દિવાળીઓ જોઈ છે તોય ચા અક્કલ આવી આ જલપાબેનને તો એક દી લેવા પડશે હરખા કરીને ઘરમાં આગ લગાવો છો કોકના ઘરની પંચાયત કરો હો તમારું કરતા હો તો જલપાબેનનું તો આખું ખાનદાન એવું જલપાબેન એવો એને ચિંટુ એવો ને એનો ઘરવાળો એવો હવે શું બળબડ કરે છે યાલ સાની માની જાડો પોતાને કર નાખ ઓકે મમ્મીજી ભૂતડી મારે છે ને મારા મોબાઈલમાં નામ બદલાવું છે સેવ કરીને આપણે ઈ ક્યાંથી બદલાવાનું એ જરીક મને શીખડાવતો મને કયો ને મમ્મીજી હું જ તમને નામ બદલાવી દઉં પછી હું કીધી કામ આવીશ હા તો લે તું બદલાવી નાખ આમાં છે ને તારું નામ ભૂતડી કરીને સેવ છે હઈ કાઢીને રખડિયાત લખી નાખ મમ્મીજી આવા પાપ ન કરાય ન મમ્મીજી આ તો ઘોર કલયુગ આયો આ તો આધુનિક જમાનાનું પાપ કહેવાય હમે કેસે ભૂતડીને મોબાઈલમાં નામ સેવ કરે રખડિયાત તે આધુનિક જમાનાનું પાપ જ કહેવાય ને ડોસીમાં હવે તમારી જવાની ઉંમર થઈ કક ધરમ ભેગું કરો પાપ જ ભેગું કરો હરે હજી સુધી તો તું મૂંગી રેને શીખમણ દેવા હાલી આવી આ જલપાબેનને તો લેવા પડશે હરખા કરીને હોશિયારી મારે હેને કઈ ખબર જ છે તમારામાં કેટલું હાજુ છે ને કેટલું નથી વાડે કરે હે બોરી ઈ તો હારું છે કે મમ્મીજી મને ઘણા વઢ્યા નહીં ઘણા નહીં મમ્મીજી તો કઈ કીધું જ નહીં કૃષ્ણ ભગવાને બચાવી લીધી મમ્મીજીને વઢ ખાવાથી એક કામ કરું મમ્મીજી હાટુ છે ને એક મસ્ત હાડી ઓર્ડર કરી નાખું અને આપી દઉં ગિફ્ટ એટલા પછી એના વાહે કોઈ દી વઢવાનો હોય ને તો એ ન વઢે તમારે તમારી હાહુને રાજી કરવી હોય ને તે આ ઉપાય હારો છે જો હું આજ કરું છું રે ઓનલાઈન કક મંગાવીને દઈ દઈ એટલે થઈ જાય રાજી બાય બાય જય શ્રી કૃષ્ણ